તમે જ રાજકારણથી દૂર ભાગતા રહેશો, તમે જાહેર જીવનમાં આવવાથી શરમાશો, તમને થશે કે હું તો ગરીબ છું, આદિવાસી છું, મારી પાસે પૈસા નથી, ભાજપના નેતાઓ બહુ માલદાર છે, મેં કઈ રીતના લડું, મેં એમની સામે પહોંચી ના વળું. તો આ તમારી સામે ચૈતર વસાવા છે, એમને જોઈ લો. ચૈતર વસાવા તમારા જેવા જ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. મારા પરિવારમાં કોઈ રાજનીતિમાં નહોતું. હું ઉમરપાડા તાલુકામાં ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતો હતો, અને ત્યારે મેં જોયું કે ભાજપના નેતાઓ તો બધા ભણેલા ગણેલા કઈ છે નથી, એમના કરતા તો હું સારું ભણેલું છું. અને આ નેતાઓના આદેશો અમારે માનવાના, નેતાઓના કહેવું કામ અમારે કરવાનું. અને પછી મેં રાજીનામું મૂકી દીધું અને રાજનીતિમાં આવી ગયો. આજે ડેડિયા